ગેસની રસોઈમાં આપણું સ્વાગત છે. આજે આપણે બનાવવાના પાલક પનીર પકોડા હતા. ચાલો એની રેસીપી જોઈ લઈએ. આપણે સૌપ્રથમ 1 કપ ચણાનો લોટ લીધો છે. એને આપણે ચાળી લઈએ. આપણે 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે. એને આપણે એડ કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. આપણે 1 ચમચી જેટલી હળદર નાખી દઈએ. 2 ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ. આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે થોડું પાણી એડ કરી બેટર બનાવી લઈએ. હવે આપણું બેટર બની ગયું છે તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ. આપણે મીડિયમ સાઈઝના 3 બટેકા લીધા છે એને આપણે મેશ કરી લઈએ. હવે આપણા બટેકા મેશ થઈ ગયા છે તો આપણે હવે મસાલો કરી દઈએ. 1.5 ચમચી જેટલો આદુ મરચાંની પેસ્ટ લેવાની છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. 1/2 ચમચી હળદર એડ કરી દઈએ. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈએ. 1/2 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ. 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. 1 લીંબુનો રસ એડ કરવાનો છે. કે 3 ચમચી જેટલા ધાણા એડ કરી દઈએ. હવે આપણે મિક્સ કરી લઈએ બધું. હવે આપણો મસાલો રેડી થઈ ગયો છે તો આપણે પનીરના ટુકડા કરી લઈએ. આપણે 100 ગ્રામ પનીર લીધું છે એને આપણે લાંબી સાઈઝમાં કટિંગ કરી લેવાનું છે. આપણે એકમાંથી 2 શીટ્સ બનાવી લઈએ. પનીર કટિંગ થઈ ગયું છે. હવે આપણે પાલક લેવાની છે. આપણે આને ધોઈને સાફ કરેલી છે. હવે એને આપણે આની ઉપર આવી રીતનું લગાવી દેવાની છે મસાલો. આપણે પનીર છે પનીરને વચ્ચે મૂકી દેવાનું છે. એને આપણે આવી રીતે રોલ વાળી લેવાનો છે. આવી જ રીતે આપણે બધા રોલ વાળી લઈએ. હવે આપણા રોલ તૈયાર થઈ ગયા છે તો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. હવે 1/2 ચમચી આપણે સોડા એડ કરી દઈએ ખાવાનું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આને તળી લઈએ. હવે આપણા પકોડા તળાઈ ગયા છે તો આપણે કાઢી લઈએ. હવે આવી જ રીતે આપણે બધા પકોડા તળી લઈએ. હવે આપણા પકોડા તળાઈને રેડી થઈ ગયા છે તો આપણે એને સર્વ કરી લઈએ.
તૈયાર છે આપણા પનીર પાલક પકોડા. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.